કાળઝાળ ગરમીથી બચવા લોકો કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળોએ પ્રવાસન કરવાનું પસંદ કરતા હોય છે। બીજી તરફ ઉનાળાના વેકેશનનું છેલ્લું અઠવાડિયું હોવાથી ગિરિમથક સાપુતારા ખાતે વીકેન્ડની મજા માણવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। પ્રવાસીઓના વધુ માત્રામાં ઉમટી પડવાથી સાપુતારાના બજારોમાં પણ રોનક છવાઈ ગઈ। સાથે જ વરસાદી માહોલમાં સાપુતારાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું અને લોકોને ગરમીથી પણ રાહત મળી હતી, જ્યારે ઠંડા પવન અને વરસાદી વાતાવરણને લઈ લોકોમાં આનંદ છવાઈ ગયો। मौसम अभी जस्ट अच्छा हुआ है बिकॉज बारिश हुई है, कल से बारिश हो रही है यहाँ पे, तो मज़ा आ रहा है एंड इट्स बीन अ न्यू प्लेस फॉर मी, नई जगह है मेरे लिए, तो मुझे मजा आ रहा है। મોસ્ટ આ ટાઈમ એટલા માટે વધારે પસંદ આવે છે સાપુતારામાં કે અહીંયાનું વેધર એટલું મસ્ત હોય છે અને 24th નું ફર્સ્ટ રેની સીઝન અમે અહીંયા આગળ એન્જોય કરે છે। ન માત્ર ગુજરાતીઓ પણ અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના આસપાસના રાજ્યના પ્રવાસીઓ અહીં મનમોહક દ્રશ્યો અને કુદરતી સૌંદર્યને માણવા આવી પહોંચ્યા। ટેબલ પોઈન્ટ, બોટિંગ, નાગેશ્વર મંદિર સહિતના સ્થળોએ લોકોની ભીડ જોવા મળી હતી। સાપુતારા ખાતે આહલાદક વાતાવરણ સાથે ખુશનુમા માહોલ સર્જાતા પ્રવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી। તેમજ પ્રવાસીઓએ પેરાગ્લાઇડિંગ, બોટિંગ, एडवेंचर एक्टिविटी, बाइकिंग કરીને કુદરતી સૌંદર્ય સાથે રજાઓની મજા માણી। और हम लोग इधर का वेदर भी अच्छा है। हम लोग मुंबई में रहते हैं, मुंबई का वेदर इधर से बहुत गर्म है। मुंबई से बाइक राइड करने आए हैं કે સર લાસ્ટ વીકમાં અને અત્યારે જે ગરમીથી ત્રાસી ગયા હોય ને તો અહીંયા આવવા માટે અને ઠંડા પવનમાં અને જે વરસાદની મોસમમાં આવવું હોય ને તો સાપુતારા ફરવા માટે બેસ્ટ સ્થળ છે। રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવતી હોય છે। આજે ફરી એક વખત સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી, જેમાં સ્ટાફના સગાને પણ યોગ્ય સારવાર ન આપી તબીબે ઝપાઝપી કર્યાનો આરોપ અને ડોક્ટરો દ્વારા દર્દીઓને સમયસર સારવાર આપવામાં ન આવતી હોવાના કારણે એક દર્દીનું મોત નીપજ્યું હોવાનો અને અન્ય દર્દી ગંભીર હોવાનો આક્ષેપ કરાયો છે। છેલ્લા 16 વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝડ કામ કરતી મહિલા કર્મચારી રૂકસાના રાઠોડે આરોપ લગાવ્યો છે। તેમના સંબંધીને સારવાર માટે સિવિલ ખાતે લઈ જવાયા હતા, ત્યારે સારવાર આપવાના બદલે તેમને બીજી જગ્યાએ મોકલવામાં આવી રહ્યા હતા, જેનો વિરોધ કરતા તબીબે હાથાપાઈ કરી હોવાનું પણ જણાવવામાં આવ્યું। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। મેડમ જે પેશન્ટ આવે એ પેલા હોય કે કોઈની ફાઇલ લખવી એમરજન્સી છે, મોઢામાં પેશન્ટને ભીડ આવી ગયા ત્યાં સુધી સારવાર આપતા નથી। અને બીજું કે મેં એવું કીધું કે મેડમ તમે હવે લ્યો તો મને કે માસી ઉભા રહ્યો, એનું કારણ છે કે એને એમ કે આ તો પટ્ટાવાળી છે ને એને શું ખબર હોય, ઓલા પેશન્ટને મોઢામાં ભીડ આવી ગયા એની તો તમે સારવાર કરો, એને ન કરી। પણ છોકરાઓને કીધું એક ફોટો લ્યો એટલે મારે મેં ખબર પડે, નકર આ તો આમ જ કરશે। તો મોબાઈલ જોઈતા હાથ ચાલાકી કરી, કેમ તમે કે વિડીયો ઉતારો, એના ઇન્ટરનેટ જે છે સારવાર उसकी સારવાર બંધ કરनी है, એના ઇન્ટરનેટ સારવારે બંધ કરી દીધી। અમે અંદર લઈ ગયા બરોબર, મારા મમ્મીને એને ઇમરજન્સીમાં કરવું પડે એમ હતું દાખલ। અમે અહીંયા ગયા ને તો એ કઈ પેલા ફાઇલ નહીં લખતા હતા, ફૂલ ઇમરજન્સી હતી। અમે એને કીધું મેડમને કે આવી રીતે અમારે હે ઇમરજન્સી, તો એ મેડમ ફાઇલ લખવામાં જ પડ્યા, અમને સરખો જવાબ ના આપ્યો અને અમને કે તમે 5 મિનિટ ઉભા રહ્યો, ઉભું રહેવું જોશે એમ તમારે। પછી ડોક્ટરે ઝપાઝપી કરી? હા, ત્યાં કેમેરા નથી, અંદર સીસીટીવી કેમેરા, તો અમે મોબાઈલ કાઢીને વિડીયો બનાવવા લાગ્યા। રાજ્યમાં પાણીની સમસ્યાને લઈ રાહતના સમાચાર આવ્યા છે। ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં વગર વરસાદે નવા નીર આવ્યા। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજ ઉત્પાદન શરૂ થતાં નર્મદા ડેમમાં પાણીની આવક થઈ। નર્મદા ડેમની મહત્તમ સપાટી 123.98 મીટર પર પહોંચી છે। ડેમની મહત્તમ સપાટીએ જે દરવાજા બેસાડવામાં આવ્યા છે તે 121.92 મીટર છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। હાલ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 94,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈ ગુજરાત માટે મેઇન કેનાલમાં 20,000 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે। આ ચોમાસામાં નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી પર ઝડપથી પહોંચશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે।
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર આજે ગુજરાત માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે, કારણ કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જે પાવર હાઉસ શરૂ થતાં 94,000 ક્યુસેક જેટલું પાણી આ જે નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે, જેને લઈ નર્મદા ડેમની સપાટી ઉત્તરોત્તર વધી રહી છે. ખાસ વાત કરીએ તો હાલ જે ઉનાળા જે ચાલી રહ્યો છે અને ઉનાળા પૂર્ણ થવા આવ્યો છે અને ચોમાસું બેસશે, પરંતુ હાલ ઉનાળાના 41 થી 45 જેવા ડિગ્રી તાપમાનમાં પણ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થતાં નર્મદા ડેમની જે મહત્તમ સપાટી જે છે 121.92 મીટર તે વટાઈ ચૂકી છે. અને હાલ તમે જે ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે એના દરવાજા છે એ દરવાજા લગોલગ પાણી આવી ચૂક્યું છે, કારણ કે 123.98 મીટરે નર્મદા ડેમ પહોંચ્યો છે અને ઉપરવાસમાંથી 94,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. એટલે કહી શકાય કે જે આવનારા દિવસોમાં જે મહત્તમ જે ડેમની સપાટી છે 138.68 મીટર જે સર કરશે. હાલ જે વહેલી તકે જે વરસાદ પડે અને જો વધારે વરસાદ પડે તો જે ટૂંક સમયમાં જ આ જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી વટાવે તેમ લાગી રહ્યું છે. હાલ તો જે નર્મદા ડેમની સપાટી ઉત્તર વધારો થઈ રહ્યો છે, જે ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચાર જૂનાગઢથી. જૂનાગઢમાં ગિરનાર રોપવે 11 જૂનથી 20 જૂન સુધી બંધ રહેશે. મેન્ટેનન્સને લઈ ગિરનાર રોપવે બંધ રખાશે. 21 જૂનથી રોપવે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે. તો જે પ્રવાસીઓ યાત્રાળુઓ ગિરનારની મુલાકાત લેવાના હોય તેમની માટે આ મહત્વના સમાચાર કે 20 જૂન સુધી 11 થી 20 જૂન સુધી રોપવે સેવાનો ઉપયોગ તમે નહીં કરી શકો, એટલે એ જ પ્રકારે તમારું કાર્યક્રમ ગોઠવજો. 21 તારીખે આ જે રોપવે સેવા છે તે પુનઃ શરૂ કરવામાં આવશે. 10 દિવસ સુધી મેન્ટેનન્સની જે પ્રક્રિયા છે તે ચાલશે, એટલે જ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં દૂધરેજ નજીક નર્મદા કેનાલ પરનો પુલ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે. ધ્રાંગધ્રા જવા તરફના પુલ પર એક જ વર્ષમાં 4થી વાર ગાબડું પડ્યું, જેના કારણે વાહન ચાલકો ફરી જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા. પુલ પર દર વખતે ગાબડું પડે છે અને બેદરકાર તંત્ર દર વખતે થીગડા મારી સંતોષ માની લે છે. તંત્ર દ્વારા હાલ સમારકામ તો કરાઈ રહ્યું છે, પરંતુ તેમાં પણ લોટ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો છે. સમારકામના બીજા જ દિવસે ફરી રોડ પર તિરાડો જોવા મળી રહી છે. સ્થાનિકો યોગ્ય સમારકામની માંગ કરી રહ્યા છે, પરંતુ પ્રશાસન હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ધ્રાંગધ્રાનો જે નેશનલ બ્રિજ આવેલો છે, જે નર્મદા કેનાલ થી પસાર થાય છે, આજે વર્ષની અંદર આ 4 વાર ગાબડા પડ્યા અને 4 વાર આ રોડ બંધ કરીને ટ્રાફિક જામ થાય છે અને 4 વાર થીગડા મારે છે. ત્યારે મોરબી જેવી દુર્ઘટના બનશે, આ તો વહેતી કેનાલ છે, આમાં ક્યારે શું થાય તેનું નક્કી નથી, કેટલા માણસો મરી જાય છે. મોટી દુર્ઘટના બનશે ત્યારે સરકારી તંત્ર જાગશે એવું લાગે છે. જે હેવી કેનાલ છે કે જે બે કાંઠે પાણી છે વહી રહ્યું છે, એમાં ગમે ત્યારે પડી શકવાની પૂરેપૂરી શક્યતા છે. તો સરકાર શું મોરબીની હોનારતની જેમ આ હોનારતની પણ એક રાહ જોઈ રહી છે, અસંખ્ય માણસોના જીવ હાનિની રાહ જોઈ રહી છે. એ મારો પ્રશ્ન છે અને એ બાબતમાં સરકાર શું યોગ્ય તાત્કાલિક નિર્ણય લેવા માંગે છે એ આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું. સુરેન્દ્રનગર શહેરને કચ્છ સાથે જોડતા મુખ્ય હાઈવે પરના દૂધરેજ નજીક આવેલ નર્મદા કેનાલ પુલ પર છેલ્લા 1 વર્ષમાં 4થી વાર ગાબડું પડવાનો બનાવ બન્યો છે અને જેને લઈ અને વારંવાર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ વારંવાર આજે નર્મદા કેનાલ પરના જે પુલ છે એમાં વારંવાર ગાબડા પડતા ઠીકડા મારવાની જે નીતિ છે એ તંત્ર દ્વારા અપનાવવામાં આવી રહી છે. આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગઈકાલે સાંજે જ આ પુલ પર ગાબડું પડ્યા બાદ તંત્ર દ્વારા રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ હજુ પણ આ રિપેરિંગ કામમાં પણ લોટ પાણીને લાકડા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે સાંજે જ આ જે પુલ પર છે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું, પણ આજ સવારે આ રિપેરિંગ બાદ પણ અત્યારે જે પુલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે તેને બાદ પણ તિરાડો જોવા મળી રહી છે, જેને લઈ અને કોઈ મોટી દુર્ઘટનાનો ભય છે. ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. ભૂગર્ભ ગટરના ઢાંકણ લગાવવા માટે ખોદેલા ખાડામાં બાઇક સવાર મહિલા અને પુરુષ ખાબક્યા. રાત્રિ દરમિયાન ગોદી રોડ ખાતે બની આ ઘટના. મહિલાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડાઈ. સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામના કારણે આ પ્રકારે દુર્ઘટના બની. ગટર લાઇન માટે ખોદેલા ખાડામાં બાઇક સવાર પડ્યા. રાત્રે ખાડા ન દેખાતા વ્યક્તિ ખાડામાં પડ્યા હતા.
અમદાવાદમાં વરસાદ પહેલા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। નિકોલના ગોપાલ ચોક વિસ્તારમાં પાણી ભરાયા, ગટર લાઇન તૂટી, ગટરના પાણી રોડ પર ફરી વળ્યા। રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા। સ્થાનિકોની એએમસીને ફરિયાદ છતાં પણ નિરાકરણ ન લાવવામાં આવ્યું। કાળઝાળ ગરમીથી બચવા લોકો કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળોએ પ્રવાસન કરવાનું પસંદ કરતા હોય છે। બીજી તરફ ઉનાળાના વેકેશનનું છેલ્લું અઠવાડિયું હોવાથી ગિરિમથક સાપુતારા ખાતે વીકેન્ડની મજા માણવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। પ્રવાસીઓના વધુ માત્રામાં ઉમટી પડવાથી સાપુતારાના બજારોમાં પણ રોનક છવાઈ ગઈ। સાથે જ વરસાદી માહોલમાં સાપુતારાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું અને લોકોને ગરમીથી પણ રાહત મળી હતી, જ્યારે ઠંડા પવન અને વરસાદી વાતાવરણને લઈ લોકોમાં આનંદ છવાઈ ગયો। मौसम अभी जस्ट अच्छा हुआ है बिकॉज बारिश हुई है, कल से बारिश हो रही है यहाँ पे, तो मज़ा आ रहा है एंड इट्स बीन अ न्यू प्लेस फॉर मी, नई जगह है मेरे लिए, तो मुझे मजा आ रहा है। મોસ્ટ આ ટાઈમ એટલા માટે વધારે પસંદ આવે છે સાપુતારામાં કે અહીંયાનું વેધર એટલું મસ્ત હોય છે અને 24th નું ફર્સ્ટ રેની સિઝન અમે અહીંયા આગળ એન્જોય કરે છે। ન માત્ર ગુજરાતીઓ પણ અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના આસપાસના રાજ્યના પ્રવાસીઓ અહીં મનમોહક દ્રશ્યો અને કુદરતી સૌંદર્યને માણવા આવી પહોંચ્યા। ટેબલ પોઈન્ટ, બોટિંગ, નાગેશ્વર મંદિર સહિતના સ્થળોએ લોકોની ભીડ જોવા મળી હતી। સાપુતારા ખાતે આહલાદક વાતાવરણ સાથે ખુશનુમા માહોલ સર્જાતા પ્રવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી। તેમજ પ્રવાસીઓએ પેરાગ્લાઇડિંગ, બોટિંગ, एडवेंचर एक्टिविटी, बाइकिंग કરીને કુદરતી સૌંદર્ય સાથે રજાઓની મજા માણી। और हम लोग इधर का वेदर भी अच्छा है। हम लोग मुंबई में रहते हैं, मुंबई का वेदर इधर से बहुत गर्म है। मुंबई से बाइक राइड करने आए हैं કે સર લાસ્ટ વીકમાં અને અત્યારે જે ગરમીથી ત્રાસી ગયા હોય ને, તો અહીંયા આવવા માટે અને ઠંડા પવનમાં અને જે વરસાદની મોસમમાં આવવું હોય ને, તો સાપુતારા ફરવા માટે બેસ્ટ સ્થળ છે।